હાલો આ બધું ખાલી કરો ફટાફટ. તમને 2 વાર નોટિસ આપી તોય તમને ખબર ન પડતી. તમને કીધેલું જ છે કે આ જમીન સરકારી છે, અહીંયા એરપોર્ટ બનાવવાનું છે. આ તમારું બધું ધતિંગ બંધ કરો, નીકળો અહીંથી. અરે વકીલ સાહેબ પણ વાત તો સાંભળો અમારી. શું છે? એરપોર્ટ જેવું આમ થોડુંક સેટું બનાવો તો આ મંદિર શું કામ પાડો હમથી? નહીં અહીંયા સીધો રનવે કાઢવાનો છે અને આ મંદિર એવું નડે છે ને વાત જવા દે અને આ મંદિર પડશે જ. અરે આ મેલડી માનું મંદિર છે, તમે નો પાડો આને. મને ખબર જ હતી કે હું ત્રીજી દાણ આવીશ ને તોય તમે મને નથી જ હારવાના. હે તમને મફત ના લાવ્યો, પાડજો બધાને. ઉભા રહ્યો, એમ એવો અત્યાચાર અમારી માથે કરો માં મેલડીમાં તમને નડશે. અલે મેલડીમાં તારા બરોબર, અમારા નહીં. અને મેલડી અમને નો નડે. પડજો ને બધાને. મેલડીનો દીકરીનો થાય. લે તું રેવા દે મારા ભક્તોને તું રંગાડમાં, નકર આનું પરિણામ સારું નહીં આવે. મારા બેટાને 2 વાર સમજાવાયો, કોઈના બાપનું નથી માનતા. અને હું જોઈ લઉં છું કેવી તારી મેલડી જોઈ લે અમને. હાલો જેસીબી લઈને આવું પાડવા. કર ગાડી ચાલુ. ઓય બાપા, જોયું ભક્તો, આ વકીલ સાહેબે આપણને કેવા માર્યા, એનું દુઃખ નથી પણ મેલડીમાં વિશે કેવું બોલ્યા. આનું શું કરવું હવે? સાચી વાત છે પૂજારી બાપુ, આપણને તો માર્યા પણ આપણી મેલડી માને ગાર્યું દીધી. હવે હે ને આનું કાંઈક તો કરવું પડશે, નકર આમ જોવો કાલ સવારે આપણું આ મંદિર છે ને એ ઉડાડી નાખશે, ભાંગી નાખશે. હવે આનું કાંઈક તો કરવું પડે. ના ભાંગવા નથી દેવું. હવે એક જ રસ્તો છે. શું? હવે મેલડી માના જાપ જપી અને મેલડી માં જ એને પરચો આપશે. સાચી વાત. ચાલો ભક્તો. જય મેલડી માં, 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 જય મેલડી માં. બસ ગાડી રોક દે અહીંયા ડ્રાઈવર. હવે ઉતરો હેઠા. અરે બાપ રે, અહીંયા આગળ આવો. હું શું કહું છું, ઓલું સામે જેસીબી પડ્યું એ અત્યારે ઓર્ડરમાં આવશે. હા તો હાલો એને ફટાફટ ઓર્ડર દઈ દે અને મંદિર તાત્કાલિક જ પાડી દેવું છે. વાંધો નહીં, મારે બીજી કાંઈ વાત જ ન સાંભળવી. બરોબર? હાલો. મેં તને ઘણો સમજાયો પણ તું પાછો ન વળ્યો તો ભોગવ લે આ મારો ક્રોધ. અરે બાપ, એટલે મને આયા કઈક થવા માંડ્યું. શું થયું? અરે બાપ રે, મને આવે છે કઈક થાય. અરે બાપ રે, ઓય બાપા, આ શું થવા માંડ્યું મને? ઓય બાપા, હજુ ભોગવ. જો તું ભોગવીશ ને તો જ તારી આંખો ખુલશે. હજી ભોગવ. અરે બાપ રે, આ બધું હું થઈ ગયું. આમ જોત ખરા, આ શું થઈ ગયું બધાને? અરે બાપ રે, મને તો લાગે આપણને મેલીમાં નડ્યા. આપણે મંદિર પાડવાનું કીધું ને એટલે. હવે હું કરશું? એક કામ કરી, હાલો મંદિરે જઈને માફી માંગી લે. હાલો 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 હાલો. જય મેલડી માં, 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 જય મેલડી માં. બાપા અમને માફ કરી દો, અમારી બહુ મોટી ભૂલ થઈ છે. અમને મેલડી માં નડ્યા. વાહ મેલડી માં વાહ, આપ્યો હો તે પરચો. એ પાપી વકીલ, માફી અમારી પાસે શું માગ્યા? માફી માગ માં મેલડી પાસે, ઈ તને માફ કરશે.
એ મેલડીમાં મારી બહુ મોટી ભૂલ થઈ જાય. મેં તારા મંદિર પાડવાની વાત કરી. માં માફ કરી દે, આવી ભૂલ હવે કોઈ દી નહીં કરું. માફ અને હું તને કરું નહીં, તને માફ તો હું કદાપી નહીં કરું. માતાજી તો બહુ ક્રોધિત છે, માફ નથી કરતા. હવે ભક્તો આપણે જ માતાજીને રીઝવવા જોઈશે, નકર આને નહીં માફ કરે. હે મેલડીમાં સોરું કસોરું થાય, માવતર કમાવતર ન થાય. આ વકીલને હવે એની ભૂલ સમજાઈ ગઈ છે, માડી એને માફ કરી દે, માફ કરી દે. તો સાંભળ, આ તો મારા ભક્તો કે છે ને, એટલા માટે હું તને માફ કરું છું. જા, મેં તને માફ કર્યું. હે મેલડીમાં એ માફ કરી દીધા. હે મેલડીમાં માફ તો કરી દીધા, પણ આ દુઃખ સહન નથી થતું. મારી હતા એવા કરી દે, હતા એવા કરી દે. મેં તને માફ તો કરી દીધી છે, તો જા, હવે હું તને પાછો હતો એવો કરું છું. હે આમ જોવો, મેલડીમાં એ આપણને હતા એવા કરી દીધા. બોલો મેલડીમાંની જય. હે મેલડીમાં આવી ભૂલ હવે હું કોઈ દી નહીં કરું, અને હું તારી ભક્તિ કરીશ. ભક્તો તું ગાવ, અમારે હવે ભક્તિ કરવી છે.